નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 27 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 27 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે નરેશ પાલ ગંગવાર. ઓપ્શન બી છે વિનીત જોશી. ઓપ્શન સી છે HD કુમારસ્વામી. તો સાચો જવાબ છે નરેશપાલ ગંગવાલ. વધુ માહિતી લઈ, ઉચ્ચ શિક્ષણનું મહત્વ, ગુણવત્તાયુક્ત શિક્ષણ દેશનો વિકાસ અને યુવાનોને સશક્ત બનાવે છે. ડીપમાં કંઈ છે નહીં સાચું. બીજો પ્રશ્ન છે, FIU અને -IND ના નવા નિયામક તરીકે કોણ નિયુક્ત થયા છે? ઓપ્શન એ છે સંદીપ જૈન, બી છે સત્યપાલ કુમાર અને ઓપ્શન સી છે અનુરાગ કુમાર. સાચો જવાબ છે સત્યપાલ કુમાર. તો FIU-IND શું છે? તો FIU-IND એ નાણાં મંત્રાલય હેઠળ એક ક્લોડોમિક ઇન્ટેલિજન્સ યુનિટ છે જે નાણાકીય વ્યવહારોની મોનિટરિંગ કરે છે અને મની લોન્ડરિંગ અને આતંકવાદી નાણાકીયને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફૂલ ફોર્મ છે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ અને ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. આ ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. FIU અને IND ભારતના નાણાકીય ગુનાઓ સામે લડવા મહત્વપૂર્ણ સંસ્થા છે. મુખ્ય કાર્ય શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની માહિતી અને એકત્રિત કરવી, વિશ્લેષણ કરવું અને સંબંધિત એજન્સીઓને અહેવાલ મોકલવો. ભૂમિકા છે મની લોન્ડરિંગ અને આતંકવાદી નાણાં ઝેરવી પ્રવૃત્તિઓને રોકવામાં મદદરૂપ કરવી. ત્રીજો પ્રશ્ન છે, ભવ્ય રસાયણ યોજના માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે? ઓપ્શન એ છે 2030 કરોડ, ઓપ્શન બી છે 2330 કરોડ અને ઓપ્શન સી છે 3030 કરોડ. સાચો જવાબ છે 3030 કરોડ. તો ભવ્ય રસાયણ યોજના શું છે? રાસાયણિક ક્ષેત્રની આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. બજેટ છે 3030 કરોડ. મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ઉદ્યોગમાં રોકાણ વધારવું અને આત્મનિર્ભર ભારત બનાવવું. કુલ બજેટ 3030 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને અપેક્ષિત લાભ રોજગારી સર્જન, ઉત્પાદન ક્ષમતા વધારવા અને નિકાસમાં વધારો કરવો. કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ છે રાસાયણ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં ભારતમાં વૈશ્વિક હબ બનાવવા માટે. ચોથો પ્રશ્ન છે, દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે નિર્મલ જૈન, બી છે પ્રવીણ જોશી અને સી છે કુલદીપસિંહ. ઓપ્શન એ સાચો જવાબ છે નિર્મલ જૈન. વધુ માહિતી લઈ કે દિલ્હી અલ્પસંખ્યક આયોગનો નવો અધ્યક્ષ નિયુક્ત કોણ? કે નિર્મલ જોશી. દિલ્હી અલ્પસંખ્યક આયોગનું ગઠન અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા, કલ્યાણ અને વિકાસને અનુસૂચિત કરવા માટે કરાયું છે. મહત્વના મુદ્દા જો આયોગની ભૂમિકા અલ્પસંખ્યકોના અધિકારોની સુરક્ષા, સમસ્યાઓનો અભ્યાસ અને સરકારને સૂચના આપવાના જવાબદાર છે. કાનૂની માન્યતા રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ અધિનિયમ 1992 હેઠળ આયોગની સ્થાપના કરી શકે છે. સમાવેશી વિકાસ, શિક્ષણ, રોજગાર, સામાજિક ન્યાય અને કલ્યાણ યોજનાના અમલીકરણ મહત્વની ભૂમિકા ભજવે છે. પાંચમો પ્રશ્ન છે, હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે S સોમનાથ, બી છે ગોપાલકૃષ્ણ શર્મા અને સી છે નંદન નીલેકણી. ઓપ્શન સી સાચો જવાબ છે નંદન નીલેકણી. ડીપમાં જઈએ તો હાઈ પાવર ટાસ્ક ફોર્સ શું છે?
તો આ ટાસ્ક ફોર્સ મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક અભ્યાસ કરી ઠોસ સૂચના આપવામાં માટે રચવામાં આવે છે. રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ઠોસ અભ્યાસ કરી અસરકારક માર્ગદર્શન આપવું એનું કામ છે. નીતિ આયોજન, સમસ્યાનું વિશ્લેષણ અને અમલીકરણ માટે દરખાસ્તો રજૂ કરવી. મહત્વ: વિકાસ, પારદર્શિતા અને અસરકારક શાસન માટે મહત્વપૂર્ણ સહાયરૂપ બને છે આ સંસ્થા. છઠ્ઠો પ્રશ્ન છે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ એટલે કે CRPF નો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી છે 15 ઓક્ટોબર અને સી છે 27 જુલાઈ. સાચો જવાબ છે 27 જુલાઈ. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ CRPF ની સ્થાપના 17 જુલાઈ 1939માં, આ યાદ રાખવા જેવું છે, કરવામાં આવી છે. આ દિવસે દર વર્ષે ગૌરવ અને સમર્પણ સાથે ઉજવવામાં આવે છે. સ્થાપના દિવસ CRPF ની સ્થાપના 17 જુલાઈ 1939માં રોજ કરવામાં આવે. મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવી, નક્સલ વિરોધી કામગીરી, આપદા રાહત અને બચાવ કામગીરી. મહત્વ: દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને શાંતિ જાળવવા CRPFની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગૌરવ: CRPFના જવાનોને દેશ સેવામાં સમર્પિત છે અને અનેક પડકારો, શૌર્ય અને બલિદાનનું ઉદાહરણ પૂરું પાડે છે. સાતમો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘ એટલે કે FID ના કાર્યકારી અંતરિક્ષ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે મેગ્નસ કાર્લસન, બીજો છે વિશ્વનાથન આનંદ અને સી છે ફેબિયાનો કારુઆના. સાચો જવાબ છે બી, વિશ્વનાથન આનંદ. આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘ વિશ્વનાથન આનંદનો FID ના કાર્યકારી અંતરિક્ષ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહત્વની બાબતો છે FID વિશે. FID ફેડરેશન ઇન્ટરનેશનલ ડે એસેક, વિશ્વની શતરંજ રમત સંચાલિત કરતી આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. નિમણૂક: વિશ્વનાથન આનંદનો FIDના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિશ્વનાથન આનંદ તેને ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર વર્લ્ડ ચેમ્પિયન છે. સ્થાપના: FIDની સ્થાપના 20 જુલાઈ 1924ના રોજ પેરિસ, ફ્રાન્સમાં થઈ હતી. તો યાદ રાખવા જેવું છે. આઠમો પ્રશ્ન છે, 33મું એશિયન પ્રાદેશિક મંચ માત્ર સ્તરીય સંમેલન ક્યાં યોજાયું? ઓપ્શન એ છે નવી દિલ્હી, બી છે બેંગલુરુ અને સી છે મનીલા. સાચો જવાબ છે એનું મનીલા. 33મું એટલે કે એશિયન પ્રાદેશિક મંચ મંત્ર સ્તરીય સંમેલન ક્યાં યોજાયું? તો કે મનીલા. 33મું એશિયન પ્રાદેશિક મંચ મંત્ર સ્તરીય સંમેલન મનીલા, ફિલિપાઇન્સમાં યોજાયું. ક્યાં? મનીલા ક્યાં આવેલું છે? તો કે ફિલિપાઇન્સમાં. મહત્વની બાબતો: એશિયન વિશે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશનની સ્થાપના 8 ઓગસ્ટ 1967ના રોજ થઈ. આ મહત્વનું છે કે સ્થાપના ક્યારે થઈ. પ્રાદેશિક મંચ આસિયાની પ્રાદેશિક મંચ એટલે એશિયન પ્રાદેશિક મંચ રિજિયન ફોર્મ્યુલા એ સુરક્ષા અને રાજકીય મુદ્દા પર ચર્ચા માટેનું મંચ છે. 33મું એશિયન પ્રાદેશિક મંચ સ્તરીય સંમેલન મનીલા, ફિલિપાઇન્સમાં યોજાયું છે. ખાસ યાદ રાખજો, 8 ઓગસ્ટ 1967 ફિલિપાઇન્સના મનીલામાં યોજાયું છે. 9મો પ્રશ્ન છે, કોમનવેલ્થ ગેમ્સ મીરાબાઈ ચાનુએ કયો પદક જીત્યો? સાચો જવાબ છે ઓપ્શન છે રજત પદક, બીજો છે સુવર્ણ પદક અને ત્રીજો છે કાંસ્ય પદક. એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે, સુવર્ણ પદક. વેઇટ લિફ્ટિંગમાં યાદ રાખજો, 190 કિલોગ્રામમાં જીત્યો છે. કોમનવેલ્થ ગેમ 2026માં વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ 190 કિલોમાં ગોલ્ડ મેડાલિસ્ટ એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે. મહત્વની બાબત છે, મીરાબાઈ યાનું કોમનવેલ્થ ગેમ 2026નો વેઇટ લિફ્ટિંગ 1949 કેજી કેટેગરીમાં કુલ 190 કિલોગ્રામ એટલે કે 84 કિલોગ્રામ સ્નેચ પ્લસ 106 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્ક ઉઠાવીને સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યું છે. ગૌરવ. આ જીતથી ભારત
વેઇટ લિફ્ટિંગમાં મહત્વપૂર્ણ ગૌરવ મળ્યું છે? પ્રેરણા મીરાબાઈ ચાનુ યુવાનો માટે મહેનત, સમર્પણ અને સફળતાનું પ્રેરણાદાયક ઉદાહરણ છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. પોતાનું પ્રથમ 350 કિલોગ્રામ થ્રસ્ટ ધરાવતું સ્વદેશી ડિસ્પોઝેબલ ટર્બોજેટ એન્જિન કયા દેશે વિકસાવ્યું છે? ઓપ્શન એ છે ફ્રાન્સ, બી છે ચીન અને સી છે ભારત. સાચો જવાબ છે ભારત. સ્પેસિફિકેશન છે ટર્બોના. થ્રુસ્ટ એટલે કે 305 કેજી એન્જિન ટાઈપ, ટર્બોજેટ, ફ્યુલ JP8 અને એપ્લિકેશન છે ટાર્ગેટ ડ્રોન. અને ખાસ વાત છે મેડ ઇન ઇન્ડિયા છે. અને આ એક્ઝામ્પટિવ છે સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી DRDO સંબંધિત કરંટ અફેરમાં ખાસ પૂછવા જેવો છે. ભારતે પોતાનું ડિસ્પોઝેબલ ટર્બો જેટ એન્જિન વિકસાવ્યું છે. તો આ હતા 27 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.